टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બીજું બજાજ ઓટો, તમે જો અહીંયા સારી એવી ખરીદારી જોવા મળી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એટલે કે તમે જોશો તો ઓવરઓલ આપણને એક ઓટો થીમ છે જે હાઇલાઇટ થતી જોવા મળી રહી છે. સાપ્તાહિક એટલે ઓવરઓલ ઇન્ડેક્સ પણ સારું પરફોર્મન્સ જોવા મળી છે અને સાથે સાથે નિફ્ટીમાં પણ પરફોર્મન્સ જોવા મળી છે. તો સર એક વખત મારુતિ અને સાથે સાથે બજાજ ઓટો, આ બંને ઉપર સર એક વખત રિવ્યૂ લઈ લઈએ. બંને સ્ટોક જોવો તો 5% થી 10% સુધીની આપણને તેજી માત્ર એક અઠવાડિયામાં જોવા મળી રહી છે. સર તો વ્યોમિક, મને એવું લાગે છે આ બંને સ્ટોક એક અલગ અલગ લેવલ ઉપર જોવા પડશે. બીકોઝ જો તમે જુઓ તો જે રીતે જીએસટી માટેના ન્યૂઝ આવ્યા હતા કે જે એન્ટ્રી લેવલ કારનું જે ટેક્સ છે એ કમ્પ્લીટલી બદલાઈ જશે, બટ આઈ ડોન્ટ થિંક સો કે એવા કોઈ ચેન્જીસ, રેડિકલ ચેન્જીસ હાલ જીએસટીના ફ્રન્ટ પર ગવર્મેન્ટ લેશે. બે રીઝન છે કે ગવર્મેન્ટ ઓલરેડી ફિસ્કલ પ્રુડન્સનો એક રસ્તો બનાવી ચૂકી છે, તો એ રસ્તાની અંદર બહુ ઓછી લિમિટ છે એમની પાસે કે એ લોકો વધારે એમાં કંઈક કરે. સેકન્ડલી, સી, ગવર્મેન્ટ જો વધારે ટેક્સ ઓછો કરશે તો બીજી બાજુ ગવર્મેન્ટને ફિસ્કલ ડેફિસિટને મેનેજ કરવા માટે વધારે પૈસા બજારમાંથી ઉઠાવવા પડશે, તો વ્યાજદરના જે ઘટવાના ચાન્સીસ છે એ પણ ઓછા થશે. તો ઓવરઓલ એના કારણે ઇકોનોમીના લેવલ ઉપર બી શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ બંને ફ્રન્ટ ઉપર એટલા બધા મોટા અસર જોવા મળી શકે છે. તો એના કારણે મને એવું લાગે છે કે ગવર્મેન્ટ એક મિડલ વે, એક મધ્ય માર્ગ અપનાવશે. જે બી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, કાં તો ડે ટુ ડે લાઈફમાં મોટે ભાગની મિડલ ક્લાસ પબ્લિક એને ઇમ્પેક્ટ કરે છે, એવી વસ્તુઓ પરના ટેક્સ ઘટાડશે. બાકીના ટેક્સ એટલા ઝડપથી નહીં ઘટાડે. સો મારું એવું માનવું છે કે જે મારુતિ માટે પોઝિટિવ વાત આપણે વિચારી રહ્યા છીએ એટલું પોઝિટિવ મને નથી દેખાતું. બટ ડેફિનેટલી ચાર્ટ ઉપર જો તમે જુઓ તો મારુતિનું લેવલ બહુ જ સારું સસ્ટેન થઈ રહ્યું છે અને આજે પણ જે રીતે માર્કેટમાં ઘટાડો થયો છે એ રીતે જોતા એ ઓલમોસ્ટ ડે હાઈની નજીક બંધ આવી રહ્યો છે. ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ ખૂબ જ સ્ટ્રોંગ છે, તો ચાર્ટની દ્રષ્ટિએ અત્યારે એને શોર્ટ પણ ના કરાય. અને જે લોકો પાસે ઓલરેડી છે એ લોકોને હું એવું સજેસ્ટ કરીશ કે ટ્રેલિંગ એસેલ સાથે એમને હોલ્ડ કરાય. ટ્રેલિંગ એસેલ 13,000 રૂપિયાનો રહેશે. એવરી 1,000 ઉપર તમારો એસએલ ટ્રેલ કરીને ઉપર લઈ જાઓ. હાલ મોમેન્ટમ પોઝિટિવ છે, તો આપણે ડેફિનેટલી સ્ટોકને હોલ્ડ કરવો જોઈએ. નવા ખરીદી માટે હાલ ટાળવું જોઈએ. બજાજ ઓટો, હું એવું માનું છું કે કદાચ ઓટો સેક્ટરમાં, ટુ વ્હીલરમાં એ લોકો ડેફિનેટલી રેટ કટ કરી શકે છે. એના માટે મને એવું લાગે છે કે ટુ વ્હીલર સેગમેન્ટ વધારે સારી રીતે કવર થવું જોઈએ. જબકે આ વીકમાં 2 વખત જ્યારે છેલ્લા 2 દિવસથી જે ઘટાડો આવે છે એમાં બજાજ ઓટો એનું જે ગેઇન છે એમાં સારો એવો એક ગુમાવી ચૂક્યો છે. સ્ટીલ હું માનું છું કે હીરો મોટો, ટીવીએસ મોટર, બજાજ ઓટો, આ ત્રણેય ટુ વ્હીલર કંપનીઓને ડેફિનેટલી જીએસટીના ફ્રન્ટ પર સારી રિલીફ મળવી જોઈએ, જેના કારણે મોમેન્ટમ પણ અહીંયાથી સારું એવું બિલ્ડ ઉપરની તરફ થવું જોઈએ. EMA 2050 નું બ્રેકઆઉટ છે ચાર્ટ ઉપર ડેલી ટાઈમ ફ્રેમમાં. સો મારા હિસાબથી બજાજ ઓટો પણ આપણે સરખુરથી ખરીદી માટે જોવો જોઈએ. 8350 એસએલની સાથે તમે પોઝિશન બનાવી શકો છો. ઉપરમાં 9500 સુધીના લેવલ આવનારા 2 થી 3 મહિનાની અંદર આવે એવું લાગે છે. બિલકુલ. તો ઓવરઓલ આપણે વાતથી ઓટો સેક્ટર જ્યાં ફોકસ કરીશું 8,350ના સ્ટોપલોસ સાથે બજાજ ઓટો ખરીદવાની સલાહ છે અને સાથે આપણે વાત કરી મારુતિ કે જેમાં 1,000ના ટ્રેલિંગ સ્ટોપલોસ સાથે ખરીદી કરવાની સલાહ બની રહી છે.